આમોદના મંગાણ નજીક ગોઝારી ઘટના બની હતી। પોલીસની પહેલ વાહનો પાછળ રેડિયમ પટ્ટી લગાવી હતી। આમોદ અને મંગણાંદ ગામ વચ્ચે 2 દિવસ પહેલા રાત્રિના સમયે ગોઝારો અકસ્માતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। ફરીવાર આવો બનાવ ન બને તે હેતુસર આમોદ પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી હતી। આમોદ અને મંગણાંદ ગામ વચ્ચે નેશનલ હાઈવે નંબર 64 ઉપર એક ટ્રક બ્રેકડાઉન થયેલ હાલતમાં ઉભેલ હોય જેના પાછળ પાર્કિંગ લાઇટ કે રેડિયમ પટ્ટી લગાવેલ ન હોવાથી એક ઇકો કાર ધડાકાભેર અથડાતા 7 લોકોના મોત થયા હતા। જેથી ફરી આવી કોઈ ઘટના ન સર્જાય તે માટે આમોદ પોલીસ દ્વારા રોડ ઉપર ઉભા રહેતા વાહનો કે જેની પાછળ પાર્કિંગ લાઇટ ન હોય, રેડિયમ પટ્ટી લગાવેલ ન હોય તેવા વાહનોને આમોદ પોલીસ દ્વારા જાતે જ વાહન ઉપર પટ્ટી લગાવતા નજરે પડ્યા હતા। આમોદ પોલીસની પ્રશંસનીય કામગીરીને જોઈને આમ જનતા પણ ઉત્સાહિત થયેલ જોવા મળી છે। જે કેસની ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ।